વિડીયો થઈ જાય, આ વિડીયો ઉતરે. એટલે હવે જ્ઞાકાર જ્ઞાન તો બધાની પાસે થઈ રહ્યું છે અત્યારે. જે આપણે 4 વ્યાખ્યા કરી એમાં ચોથા નંબરમાં આવ્યો કે સ્વપ્નનો પ્રતિભાસ થાય છે, એ જ્ઞાનનું નામ હવે આપણે કહીએ. એટલે સંતોએ કહ્યું છે કે જ્ઞાકાર જ્ઞાન થયું. સંતો ફરમાવે છે કે આનું નામ જ્ઞાકાર જ્ઞાન છે. હવે જ્ઞાકાર જ્ઞાન જે થયું એનો વિષય ભેદે ભેદ છે. પંચાધ્યાય લાવો. પહેલો ભાગ અને 558 નંબરની ગાથા છે અને પ્રમાણભૂત છે, જે બધાને માન્ય છે, આખા સમાજને. એનો અર્થ કરે છે 558 ગાથાનો. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. થાય છે એમ નથી લખ્યું. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન એટલે જેને આપણે ઉપયોગ કર્યો એવું જ્ઞાન. સમજી ગયા? આ નવું મોતી શું થાય એની વાત નથી હજી. જેને આપણે ઉપયોગ કરીએ એવું જ્ઞાન, એ જ્ઞાન જે આપણે બીજા નંબરમાં ઉપયોગ કર્યો, ત્રીજા નંબરમાં પ્રતિભાસ આવ્યો, ચોથા નંબરમાં જ્ઞાકાર જ્ઞાન કહ્યું. આ બીજા નંબરનો જે ઉપયોગ છે એ જ્ઞાન છે. એ જ્ઞાન છે, એ પર્યાય છે. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. અર્થાત એનો અર્થ કરે છે. અર્થાત જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે. આ એમ છે. હવે તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે. જો સ્વપરને વિષય કરે છે તો 2 થઈ જાય છે, અને સ્વપ્નનો પ્રતિભાસ થાય છે તો 1 રહે છે. વિષય કરે છે તો 2 થઈ જાય છે, અને પ્રતિભાસ કે જ્ઞાન સ્વને જાણે અને પરને જાણે તો 2 થઈ જાય છે. 2 પણ એમાં નથી. જ્ઞાકાર જ્ઞાન 3 કાળ એકને જ જાણે, પરને જાણતું જ નથી. પરને જાણે છે એ જ્ઞાકાર જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન છે. ત્યારે તમારું એક પણ સિદ્ધ થાય છે. પછી આમાં કહ્યું ને, તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે. એનો ખુલાસો કરશે ફરીથી. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. અનાદિ અનંત જ્ઞાનનો સ્વભાવ ઉપયોગનો એ એમાં પર સ્વર પર 2 પ્રતિભાસ છે. જેમ દર્પણમાં પ્રતિભાસ છે તેમ એવો એનો સ્વભાવ છે. એ જ્ઞાનનું લક્ષણ બાંધ્યું. સ્વપરને જાણે એ લક્ષણ ન બાંધ્યું. જ્ઞાકાર જ્ઞાનનું લક્ષણ સ્વપરનો પ્રતિભાસ બાંધ્યો. કહ્યું ને, પણ સ્વપરને જાણે તે જ્ઞાકાર જ્ઞાનનું લક્ષણ નહીં બાંધ્યું. નહીં, સ્વભાવ હોય તો પરને જાણતા પણ આનંદ આવવો જોઈએ, પણ પરને જાણતા આનંદ તો કોઈને આવતો નથી. માટે પરને જાણવું એ છે નહીં. આ જ્ઞાનમાં નથી, એ અજ્ઞાનમાં જાય છે. પરને જાણે છે ઇન્દ્રિય જ્ઞાન, પરસત્તાવલંબનશીલ જ્ઞાન છે, બંધનું કારણ છે. એ આત્માનો સ્વભાવ નથી. આ તો આત્મા અને આત્માના પરિણામનો સ્વભાવ. આત્માનો સ્વભાવ શું અને આત્માના પરિણામનો સ્વભાવ શું? કેને કહેવાય આત્માના પરિણામ? કે ઉપયોગને આત્માના પરિણામ કહેવામાં આવે છે. નવ તત્વને આત્માના પરિણામ કહેવામાં આવતા. આ ઊંચા પ્રકારનો બાલ છે. કેમ કે નવ તત્વને તો પરભાવ કહ્યું, અને પ્રગટ થાય છે તે તો પરદ્રવ્ય છે. નવ તત્વ પ્રગટ થાય છે માટે પરદ્રવ્ય છે મને, અને પ્રગટ છે તે હું છું જ્ઞાયક બાપ. સ્વાંગ કહ્યો ને, નવીને પરદ્રવ્ય પરભાવ કહ્યો ને, શાસ્ત્રમાં છે.
શાસ્ત્રના આધારથી જ આપણે વાત કરીએ છીએ. સંતોએ કહ્યું છે, ગુરુદેવે એનું પ્રતિપાદન કર્યું છે દાંડી પીટીને, અને ગુરુદેવ પાસેથી આ વાત આપણે સાંભળી છે. ગુરુદેવ ન હોત તો આપણને આ વાત આપણી કાન સુધી આવત નહીં. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે, અનાદ્યનંત. અર્થાત જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે, એટલે પ્રતિભાસ થાય છે, એને વિષય કરે છે, એમ ઉપચારથી કહેવામાં, વ્યવહારથી કહેવામાં આવે છે. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ વિશેષ નહીં, સામાન્યની અપેક્ષાએ જ્ઞાનને એક જ છે, બે નથી જ્ઞાન. બરાબર. એક સ્વને જાણે એવું જ્ઞાન અને એક પરને જાણે એવું જ્ઞાન. જ્ઞાનના બે પ્રકાર જ નથી. બરાબર. મુકુંદભાઈ આવો ને, આ જગ્યા છે, ઘણી જગ્યાએ આવતા રહ્યો. આ જગ્યા છે, આવો. સમયસાર કુંદ ભગવાન ખલાસ. જ્ઞાન એક જ પ્રકારનું છે. એક પ્રકારમાં ક્યું કે જેમાં સ્વપરનો પ્રતિભાસ થાય તો પણ બે પ્રકાર થતો નથી. એ પ્રકારે એક પ્રકારનું છે. અનેક આકાર હોવા છતાં પણ એક છે, એકાકાર છે. બેનો પ્રતિભાસ થાય પણ એ જ્ઞાન બે પ્રકારના નથી. પ્રતિભાસ બેનો અને જ્ઞાન તો એક જ પ્રકારનું. એનું નામ જ્ઞેયાકાર જ્ઞાન છે. બહુ સરસ. એ જ્ઞેયાકાર જ્ઞાનને બે જ્ઞેયો પ્રતિભાસે છે, છતો પણ જ્ઞાન તો એક જ છે. જ્ઞેયાકાર જ્ઞાન નામ એનું છે. બરાબર. સ્વપર બેનો પ્રતિભાસ થાય છે તો પણ જ્ઞાન તો એક જ છે. આવી એક વસ્તુ એનું લક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ બાંધ્યું ને, ઉપયોગનું લક્ષણ આમાં કહ્યું એ લક્ષણ છે. સ્વપરને જાણે છે એ લક્ષણ નથી, લક્ષણ જ નથી. પરને જાણતું જ નથી જ્ઞાન, પછી પરને જાણે છે એ લક્ષણ ઉપયોગમાં હમાય ક્યાંથી? કોઈ સમજતું નથી શું થાય. સમજશે તો કામ થશે, એવું છે. જ્ઞાન સામાન્યની અપેક્ષાએ વિશેષની અપેક્ષાએ બે ભેદ પડે છે. કેસે હમણાં સામાન્યની અપેક્ષાએ શું છે તો સમજી લે બાપા. પેલા સમજ તો ખરો કે સામાન્ય જ્ઞાન કોને કહેવાય અને વિશેષ જ્ઞાન કોને કહેવાય. આમાં સામાન્ય વિશેષ જ્ઞાનમાં ઉતારવું. ઓલું દ્રવ્ય સામાન્ય અને ઉપયોગ વિશેષ એમ ન લેવું અટાણે. સમજી ગયા? બરાબર. બીજે ઠેકાણે લેવાય છે, અહીંયા અત્યારે ન લેવું. અહીંયા ઉપયોગ જે છે અનાદિ અનંત એ સામાન્ય કહેવાય જ્ઞાન. એને જ્ઞાનને સામાન્ય કહેવાય. એ સામાન્ય જ્ઞાનમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. એ સ્વપ્ન પ્રતિભાસ પાછો વિશેષમાં રહે છે. શાંતિથી સાંભળજો ભાઈ. આ તો સ્વપ્નનો પ્રતિભાસ પાછો વિશેષમાં રહે છે, જાતો નથી. હો, પ્રતિભાસ ને અનાદિ અનંત લીધું ને આપણે કે નહીં? તો અનાદિ અનંત તો સામાન્યમાં છે, અને પછી સામાન્ય નો વિશેષ થાય જ્ઞેયાકાર જ્ઞાન. એમાં આત્મા જણાય જયારે, ત્યારે સ્વપરનો પ્રતિભાસ વયો જતો હશે, એકલો સ્વનો પ્રતિભાસ રહેતો હશે નહીં. પરનો પ્રતિભાસ બરાબર રહે છે. પર આવતું નથી અને પરનો પ્રતિભાસ છૂટતો નથી. અને સ્વના પ્રતિભાસ ઉપર લક્ષ જાય છે તો સમ્યક જ્ઞાન થઈ જાય છે. હમણાં આવશે ધીમે ધીમે. પર આવતું નથી, પર જણાતું નથી અને પરનો પ્રતિભાસ છૂટતો નથી. એના વિશેષમાં પણ આ પરિસ્થિતિ છે. અને પ્રતિભાસ થાય છે માટે એને જાણવું અનિવાર્ય છે એમ પણ નથી. એ ખુલાસો. સ્વપરનો પ્રતિભાસ થાય છે, પરનો પ્રતિભાસ થાય છે માટે પરને જાણવું અનિવાર્ય છે એમ નથી. હવે જો પરને જાણવું અનિવાર્ય હો, પરના પ્રતિભાસને લઈને આપણે કહીએ કે પરનો પ્રતિભાસ થાય છે તો પરને જાણે છે, એમાં શું દોષ? મોટો દોષ આવે છે. સાંભળો,
કે પરનો પ્રતિભાસ થાય છે માટે પરને જાણવું અનિવાર્ય છે જીવને. એનો નિષેધ કરી શકાતો નથી જાણવાનો. સમજી કે એમ કોઈ દલીલ કરે તો હું કહું છું કે તો સ્વનો પ્રતિભાસ થાય છે એનું જાણવું પણ અનિવાર્ય થાય છે તો કોઈ અજ્ઞાની બનશે જ નહીં, બધા જ્ઞાની થઈ જશે. ન્યાય સમજાય? બહુ સરસ. જો પ્રતિભાસને જાણવું અનિવાર્ય હોય તો સ્વ હોય કે પર? પ્રતિભાસને જાણવું અનિવાર્ય હોય તો સ્વનો પ્રતિભાસ થઈ જાય, થઈ રહ્યો છે તો ઈ પણ જણાય જાય તો બધા જ્ઞાની હોય. હા, ઈ અનિવાર્ય થયું ને. અનિવાર્ય શબ્દ બે માં લાગુ પડે. જો તું આને પરને જાણવું અનિવાર્ય છે કેમ કે પ્રતિભાસ દેખીને જાણે છે, જણાય છે એમ તું કહેતો હોય તો સાંભળ મારી વાત. જ્ઞાની કહે છે કે સ્વનો પ્રતિભાસ થાય છે કે નહીં? કે હા, સ્વ પર બેનો પ્રતિભાસ તો આપ કહે છો અને શાસ્ત્ર કહે છે, મને મંજૂર છે. તો સ્વનો પ્રતિભાસ નાયકનો છે તારા જ્ઞાનમાં? તો કહા તો પ્રતિભાસ થાય છે એને જાણવું જો અનિવાર્ય હોય તો તને સમ્યક જ્ઞાન હોવું જોઈએ અટાણે. માસ્ટરપીસ. બહુ સરસ ભાઈ. કાઉન્ટર શોટ છે લોજિક. કોઈ જીવ અજ્ઞાની ન હોય, બધા જ્ઞાની થઈ ગયા તો ભેદ જ્ઞાનનો ઉપદેશ દેવાની વાત ન રહી. ન રહી. હા, કાલે કોઈ દિવસ નહીં, કાલે એવો ભાવ આવ્યો. અવારનવાર પંકજ તો અવારનવાર અહીંયા આવે જ છે. કોઈ વખતે આવો ભાવ નહોતો આવ્યો, કાલે એવો ભાવ આવ્યો. અને ભાવ આવ્યો ત્યારે ઘડિયાળ સામે જોયું મેં, ત્યારે એમ થયું કે આ એની ટ્રેન વિરમગામથી છૂટી ગઈ છે અને આ તરફ આવે છે. એ પણ ભાવ સાથે આવ્યો. ત્યારે સાથે એમ આવ્યું કાલે કે મારા કુટુંબીજન આજ મને મળવા આવે છે. એવો ભાવ કોઈ દી નહોતો આવ્યો. સમજી ગયા? હવે કુટુંબીજન મળવા આવે એને તો બદામનો શીરો હોય ને, લોટનો શીરો, લોટનો મેસો હોય. હા હા હા, એવી વાત કુદરતી નીકળે છે, વ્યક્તિ વિશેષથી નીકળે છે એમ ન લેવું. યોગાનુયોગ એવું બધું બની જાય છે. સમજી ગયા? અને એ સિદ્ધાંતિક વાત છે. બીજી સિદ્ધાંતિક, અત્યારે તો તીર્થંકર ગણધરાય છે નહીં કોઈ, તો પણ એક સિદ્ધાંતિક વાત એવી છે કે જ્યારે તીર્થંકરની વાણી છૂટવાની હોય ત્યારે ગણધર હોય ત્યારે જ વાણી છૂટે. એવો એક નિયમ છે. હા, કુદરતી. અને 66 દિવસ સુધી વાણી ન ખરી. જો આપણે નજર આમે છે ને, મહાવીર ભગવાનની વાણી ખરી નહીં. હા હા હા, જ્યાં એ ગણધર આવ્યો વાણી ધોધમાર કરી. સમજી ગયા? એ કુદરતી નિયમ છે. એટલે યોગાનુયોગ છે. કોઈ વ્યક્તિ વિશેષથી વાત આવે છે એમ કોઈ ન લેવું. સમજી ગયા? પણ યોગાનુયોગ સૌની પાત્રતા હોય એ પ્રકારે વાણી આ છૂટે છે. બસ વાણીનો કરતા આત્મા ક્યાં છે? હા, કે પ્રતિભાસ થાય છે માટે એને જાણે જ છે, એને જાણવાનો નિષેધ નહીં કરી શકો. જો કાંઈ તમે પ્રતિભાસ નથી એમ ઉડાડો તો નથી જાણતો, બરાબર છે. પણ પ્રતિભાસ તમે રાખો અને જાણતો નથી એ વાત તમને બેસતી નથી. અજ્ઞાની કહે છે. પ્રસંગોપાત ખુલાસો કરવાની જરૂર છે એટલે આવે છે ખુલાસો. જો એનો પ્રતિભાસ પરનો રાગનો ને શરીરનો ને લોકાલોકનો થતો હોય તો એ અનિવાર્ય છે કે એને જ્ઞાન જાણે જ. અમે તો કહીએ છીએ કે પરને જાણે જ છે. પ્રતિભાસ છે માટે જાણે છે. હવે પ્રતિભાસ છે માટે જાણે છે એ જો નિયમ માનતું તો એક બીજી વાત તને પૂછું છું કે જ્ઞાયકનો પ્રતિભાસ છે કે નહીં? કે આ પ્રતિભાસ તો છે, તો નિયમ આમાં લાગુ પડ્યો, આમાં લાગુ પડવો જોઈએ કે જ્ઞાયક બધાને જણાવો જો બધાને અનુભવ થાય, કોઈ અજ્ઞાની રહે નહીં. માટે એ નિયમ નથી. પ્રતિભાસ થાય છે માટે એને જાણવું નિયમ નથી. મુકુંદભાઈ જરા સૂક્ષ્મ વાત છે. આમ ભમર ઊંચા ચડી જાય છે ને. હા, વિષયો આમ થઈ જાય છે. હા હા હા, થવું જોઈએ, એમ થવું જોઈએ. હા, માટે પ્રતિભાસ દેખીને પરને જાણે છે એ નિયમ રહેતો નથી. માટે જ્ઞાન સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે. જો બેનો પ્રતિભાસ થવા છતાં સામાન્યની અપેક્ષા એક જ છે. બરાબર? કેમ કે
હવે એનું કારણ કેમ કે અર્થ વિકલ્પનું બધા જ્ઞાનોમાં છે, 8 જ્ઞાનમાં. બરાબર. 8 જ્ઞાનમાં અર્થ વિકલ્પનું એટલે કે સ્વપરનો પ્રતિભાસ થાય એવો ઉપયોગનું લક્ષણ છે. એ લક્ષણ બંધ ન થાય તો લક્ષણ રહેતું નથી, તો ઉપયોગ રહેતો નથી. બરાબર. જો લક્ષણ ન રહીએ તો ઉપયોગ ન રહીએ. બરાબર. ઉપયોગનું લક્ષણ બન્યું કે સ્વપરનો પ્રતિભાસ થાય એનું લક્ષણ છે. સમજી ગયા? બરાબર. માટે 8 જ્ઞાનમાં 8 જ્ઞાન કુમતે કુશ્રુત ને કોવધી બરાબર. અભયના જ્ઞાનમાં પણ સ્વપર એનો ઉપયોગ પણ છે ને એ ઉપયોગમાં સ્વપરનો પ્રતિભા પણ છે. બરાબર. એની પાસે જ્ઞાકાર જ્ઞાન પણ થાય છે. બરાબર. પણ જ્ઞાકાર જ્ઞાનમાં મને પર જણાય છે જી. એમ કરી રહ્યો છે અનાદિથી એટલે રખડે છે. અને જો પલટો થાય ભવિજીવનો સાંભળતા કે ઓહો ભલે પ્રતિભાસ થાય રાગનો, બરાબર. રાગ જણાતો નથી મને. કેમ કે રાગને જાણતા રાગમાં એકત્વ કરશે ઈ. અને રાગનું જાણવું બંધ થશે તો ઉપયોગનો વિષય એકલો આત્મા રહેશે. બરાબર. અને આત્માને જાણતા રાગ ઉત્પન્ન ને અનુભવ થઈ જશે. રાગને જાણતા રાગમાં એકત્વ થાય છે. થાય જ. તે જાણતા જ એકત્વ થાય. જાણેલાનું શ્રદ્ધાન, જાણેલાનું શ્રદ્ધાન. બરાબર પ્રભુ. આત્માને જાણવાનું ભૂલી ગયો બરાબર. અને રાગને જાણવા રોકાઈ ગયો હાજી. તો ક્યાંક અહમ તો કરશે કે નહીં? હાજી પ્રભુ. આત્મામાં અહમ કર્યું નહીં એને તો રાગને શરીરમાં, કુટુંબમાં, મોટરમાં, પૈસામાં, હીરામાં ક્યાંક તો અહમ કરશે ને. આહા. તો જે પર્યાય જાણશે એ જ પર્યાયમાં એકત્વ થઈ જશે. હા, એમાં એકત્વ પણ એ જાણતો ને એકત્વ પરિણમતો તેનું નામ પર સમય છે. માસ્ટરપીસ. એકત્વપણે પરને જાણતો અને એકત્વપણે પરિણમતો